માં જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાડાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન પંચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસિયલ વેરી વાઘ વરુ ઓલા દુશ્મન કરે નહીં ઘા એ અજોની સજોની ઉસાસે ન સાસે ન બેઠે ન યો બે ન પોઢે પ્રકાશે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપંતી ન ચંતી કરતી કિલોલે ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દેવાની હે ઉડાન યો પાન ય ચહીન ચહીન માત ન તાત ન ભ્રાત ન સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેષી એ ઉદાસીન યાસી નિવાસી સુમંડે સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી એ સ્વરૂપા વિરૂપા સુરૂપા સુચંડી એવું વકીલ બ્રહ્માંડનું સંચાલન કરનારી મહામાયા માં જગદંબા પરાશક્તિ મોગલના સાનિધ્યમાં હું તમે બેઠા હોય એવું ભવ્ય ડાયરાનું આયોજન માત્ર ને માત્ર કલાકારોના સન્માન માટે થઈને રાખવામાં આવ્યું છે. આ દુનિયામાં પહેલો વિચાર કોઈને આવ્યો હોય આવો કલાકારોનું સન્માન કરવાનો સાહેબ તો આ ગીંડવા ધામ યોગ મંડળને આવ્યો છે. જોરદાર તાળીના ગળાથી અમને વધાવો સાહેબ. કલાકારને આખી જિંદગી હાંભળ્યા છે, સન્માન કોઈએ કર્યું જ નથી. આ પહેલી વાર સન્માન થયું. કલાકારને આનંદનો પાર નથી. કલાકાર એક સંવાદનો હિસ્સો છે. કલાકાર એક શારદાનો ઉપાસક છે સાહેબ. કલાકાર તમને કંઈક આપીને જાય છે. સારી વસ્તુ તમારા બાળકોને મળે એવી, તમને મળે એવી કંઈક રહસ્ય, કંઈક ઇતિહાસો, કંઈક વેદો પોતાના પેટમાં ઉતારીને બેઠેલો સાહેબ કલાકાર આટલા વર્ષો પછી પહેલી વાર કલાકારનું સન્માન થયું. કલાકારથી તમે પરિચિત કદાચ નથી, તમને આગેથી એવું લાગે છે કલાકાર બહુ આનંદમાં અને મોજમાં છે. હકીકતમાં એવું નથી હોતું. કેવી પરિસ્થિતિમાંથી કલાકાર સર્જન થાય છે એનું અને કેવી પરિસ્થિતિમાં કલાકાર કામ કરે છે સાહેબ. સીજે ચાવડા સાહેબ ગાંધીનગર થી આવ્યા છે. એમનું સન્માન સરદાર શ્રી કરશે. તાળીના ગડગડાટથી બતાવો. એટલે કલાકાર મને મેં 10 વખત બોલ્યો છું, આજ છેલ્લી વાર બોલવા જઉં છું. કલાકાર મને કલાકાર વાલા છે, કારણ કે કલાકારને મને ખબર છે કેવી રીતે જીવે છે. આગેથી સારું લાગે છે એવું નથી હોતું સાહેબ. એ ક્યારે ખાય છે તમને ખબર નથી, ક્યારે હુએ તમને ખબર નથી સાહેબ. આ તમે હે ને સવારમાં ક્યાં જઈશો? પોતાના પરિવાર પાસે. આ પોતાના પરિવાર પાસે નહીં જાય, પ્રોગ્રામમાં જાય છે. એના પરિવારને 10 દિવસ સુધી કલાકાર મળી શકતો નથી સાહેબ. હમણાંથી એક એવું ઝુંબેશ ઉપડ્યું છે, કોઈ પણ કલાકાર 1 કલાક સ્ટેજ માથે બોલે એટલે એકાદી ભૂલ થાય એ પકડી લે મારા દીકરા. પછી વિડીયો મગાવે છે કે માફી માંગો. કલાકારને તમે વિડીયો મગાવો ને માફી મગાવો એમાં બહાદુરી ન ગણાય. કોઈ કલાકાર બાજવાવાળી કોમ નથી, ઝઘડા કરવાવાળી કોમ નથી. આજે બહાદુરીની વાતો કરે. તમને જો એટલો જ શોખ હોય માફી મગાવવાનો તો પાકિસ્તાનના જે નેતાઓ આપણા પાકિસ્તાનને સારું બોલે છે એની પાસે માફી મગાવો ને. આની પાસે શું લેવા મગાવવાની? કલાકાર પાસે ભાઈ ઘણા માફી મગાવવાના સ્થાન છે તમારા. કલાકાર પાસે માફી મગાવો સાહેબ એ યોગ્ય લાગતું જ નથી, કારણ કે એક આધી ભૂલ કરી જાય. આવી ઘણી 25-30 વિડીયો મેં જોયા છે કલાકારોના. મને નથી આવ્યો, મને કોઈ નથી કીધું ને કે હું તો ઘંટી હાંકું. હજી આપણું આ પ્લાનિંગ છે ઘંટી હાંકવાનો. પણ દુઃખ શું લેવા થાય સાહેબ કે મારા આ કલાકાર જો કેવા રાજી થયા. કલાકારને રાજી કરો, કારણ કે અત્યારે હું તમને શું કરી લઉં? કોઈ હાલો બહાર તમે 25 જણા ભેગા થઈ જાય તો હું શું કરી લઉં? તમે કલાકારમાં દાદાગીરી, કલાકાર જાય છે રોજ બહાર નીકળવાનું બિચારાને. એટલે કલાકારને સાચવજો, એને પૂરા પૈસા આપજો, ન હોય તો એને પ્રેમથી. હમણાં હું ડૉક્ટર પાસે ગયો ને, મને દુખતું હતું કેડમાં દુખતું હતું. ડૉક્ટર પાસે ગયો, મેં કીધું દુખિયા સાહેબ શું થયું છે? મને કે ભાઈ તમને ટચક્યું ટરી ગયું છે. મેં કીધું આ તારવાની વસ્તુ અમારા
કુટુંબમાંથી જાતિ નથી. મારા બાપુએ જમીન ટાળી દીધી, મેં ટચક્યું ઉડાડી દીધું. બોલો, નક્કી એક ટચક્યું વધ્યું હતું હું રાખી ન ને મેં હમણાં કાલ ટાળી દીધું. એટલે પણ આજ મેળો છે, આ મોગલનો માંડવો સાહેબ, આ બધા સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો માત્ર ને માત્ર હાર્યું હોય. ચલ એક જોક્સ કહી હું કીર્તિભાઈને રજૂ કરું, કારણ કે હું 3 વાર મારો વાર આવશે, એમાં 5 મિનિટથી ઉપર નહીં બોલું અને બોલાય નહીં ને જાજા કલાકાર છે. એટલે બધાને આપણે 3 છે એટલે 2-3ને પેટ ભરીને આપણે સાંભળવાના છે. આ સંસ્કૃતિ છે. પહેલાં આવું કંઈ નહોતું. પહેલાં આપણી પાસે હતા ભવાયા, નટ, મદારી, આ બધા વહી ગયા. હવે એક જ બચ્યું છે હાર્યું. હું એમ એક દાખલો આપી દઉં. ઓલા તમે ભવાયા રમવા આવે તમે જોયા છે, અમારા ગામમાં હમણાં રામા મંડળ રમતું હતું. તો ભેરવો હોય ને એ જાપે તૈયાર થતો હોય. તો અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો હતો ને આ બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો અહીંયાથી નીકળ્યો, પણ જાપામાં એક કૂતરી વિહાણેલી ભેરવાને ખબર નહીં કે અહીંયા કૂતરી વિહાણી છે. અને મારા દીકરી કૂતરી ભેરવાને ભારી છે. ઓહો ભેરવો થઈ વાહે. તે ભેરવો ગામની બદલે સીમમાં ભાગ્યો, પાણીમાં ઉભેલો. એટલે હો તલાવમાં જઈને કાંકડો હાથમાં લઈને કે રામાપીરને કહો મને અહીંયા મારી નાખે, મને બાર કૂતરી મારી નાખશે કે. હા એ બધું વહી ગયું સાહેબ. પણ જાજી વાતે ગાડા ભરાય, જાજુ નહીં બોલતા સાહેબ. જેને સાંભળવા તમે આતુર છો સાહેબ, જેને ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં ડંકો દીધું છે, માત્ર માત્ર જેને મોગલ જેની માથે મહેર છે, એવા મારા પરમ મિત્ર કીર્તિભાઈ ગઢવીને કહું ને મજા આવે એવો દોડીને જોરદાર તાળીના ગળાથી આવે કીર્તિભાઈ ગઢવી. સમગ્ર કાર્યક્રમનું જીવન પ્રસારણ યુટ્યુબ ચેનલ પર તથા ફેસબુક પેજ પર માણી શકશો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. શ્રીજી ફિલ્મ.